વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6માં જે પીએસસી એટલે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, હવે અગાઉ જે પેપર લેવાયેલ છે તેમાં જે પેપર સ્ટાઇલ હતી, પેપર કેટલા ગુણનું આવતું હતું અને અત્યારે જે નવી પેપર સ્ટાઇલ આવી છે એમાં કેટલા ગુણનું છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે પેપરમાં શું બદલાવ આવ્યો છે। અને મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। આ ઉપરાંત 2024માં જે પીએસસીનું પેપર લેવલ છે તે ઓરિજિનલ પેપરનું સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલું છે, તે તમે જોઈ શકો છો, જે તમારે પીએસસીની પરીક્ષા આવે છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે અહીં પેપરમાં શું બદલાવ આવ્યો છે અને પેપર સ્ટાઇલ કેવી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ વર્ષોમાં જે પીએસસીની પરીક્ષા લેવાયેલ છે તેમાં અહીં જે પેપર આવે છે તે કુલ 200 ગુણનું લેવામાં આવતું હતું, પરંતુ આ સાલથી પેપર સ્ટાઇલમાં બદલાવ આવ્યો છે અને આ સાલથી કુલ 120 ગુણનું પેપર લેવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણભાર વિશે આપણે ચર્ચા કરીશું। તો અગાઉ પ્રશ્નપત્રનો ઢાંચો કેવો હતો, તેના કેટલા ગુણ હતા, કેટલો સમય આપવામાં આવતો હતો તે, અને અત્યારે જે પેપર લેવાનું છે તેમાં શું બદલાવ આવ્યો છે તે આપણે જોઈશું। તો અગાઉ સાલ જે 2024-23 અગાઉ સાલોમાં જે પીએસસીની પરીક્ષા લેવાયેલ છે તેમાં કુલ 200 ગુણનું પેપર આવતું હતું અને તેના માટે 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય આપવામાં આવતો હતો, પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ વર્ષથી જે પીએસસીનું પેપર છે તે 120 ગુણમાં લેવામાં આવશે અને તેના માટે 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવશે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે ખૂબ જ ફાયદો છે, કારણ કે અહીં 80 માર્ક્સ ઓછા થઈ ગયા છે અને એના માટે 1 કલાકનો સમય પણ ઓછો થઈ ગયો છે। એટલે હવે પેપર 120 ગુણમાં આવશે અને તેના માટે 2 કલાક સમય છે। હવે અગાઉ જે પરીક્ષા લેવાયેલી હતી તેમાં ભાષા અને સામાન્ય જ્ઞાનના 100 પ્રશ્નો આવતા હતા, એટલે કે 50 ભાષાના પ્રશ્નો અને 50 સામાન્ય જ્ઞાનના પૂછાતા હતા। હવે આ વર્ષથી જે બંનેના 60 પ્રશ્નો હોય, એટલે કે 30 ભાષાના પ્રશ્નો પૂછાશે અને 30 સામાન્ય જ્ઞાનના। તેવી જ રીતે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો અગાઉ જે પરીક્ષા લેવાયેલ છે તેમાં ગણિત અને વિજ્ઞાન 100 ગુણના પ્રશ્નો પૂછાતા હતા, તેમાંથી 50 ગુણ ગણિતના હતા અને 50 ગુણમાં વિજ્ઞાન પૂછાતું હતું, પરંતુ આ સાલ જે નવી પદ્ધતિ પ્રમાણે 30 ગુણ ગણિતનું પૂછાશે અને 30 ગુણ વિજ્ઞાનનું, એમ ટોટલ 60 ગુણમાં પૂછાશે। એટલે કે ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન 4 ભાગ થઈને ટોટલ 120, ત્રણેયમાં 30 ગુણના પ્રશ્નો પૂછાશે, એટલે કે 120 પ્રશ્નો પૂછાશે અને તેના માટે 120 ગુણ આપવામાં આવશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે પરીક્ષા લેવાયેલી હતી તેમાં દરેક ભાગમાંથી 50 પ્રશ્નો પૂછાતા, દરેક ભાગમાંથી 20 ઓછા કરી અને અહીં આ વર્ષથી 30 પ્રશ્નો પૂછાશે, એટલે કે ટોટલ 120 પ્રશ્નો હશે અને તેના માટે 120 મિનિટ સમય આપવામાં આવશે, એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવશે। તમારા માટે ખૂબ જ મહત્ત્વનું કહી શકાય, કારણ કે અહીં 200 ગુણની જગ્યાએ 120 ગુણનું પેપર આવશે અને 3 કલાકની જગ્યાએ સમય 2 કલાકનો આવશે। આ રીતે અહીં નવી જે પેપર સ્ટાઇલ આવી છે 2025માં તે આ પ્રમાણે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે કેટલા માર્ક્સ ઓછા થયા છે અને કેટલો સમય ઓછો થયો છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અહીં ચેનલમાં તમે જોઈ શકો છો કે વર્ષ 2024માં જે પીએસસીનું ઓરિજિનલ પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલો વિડીયો અહીં મૂકેલો છે, તે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને જે પીએસસીની પરીક્ષા આવે છે તેમાં ખૂબ જ મદદરૂપ બનશે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।